शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। श्लोक 56। दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। દુઃખેષ્વનુદ્વિગ્નમનઃ સુખેષુ વિગત સ્પૃહ। અહીંયા કૃષ્ણ પરમાત્મા અર્જુનને ઉપદેશ આપતા આપતા અર્જુનનો પ્રશ્ન છે સ્થિત પ્રજ્ઞ એટલે કોણ, અને ભગવાન બધી વાત સમજાવે છે ને આપણે પહેલા તો શબ્દોનું ભાષાંતર જોઈશું। દુઃખેષુ એટલે દુઃખોમાં, અનુદ્વિગ્ન મનાહા જેનું મન ઉદ્વેગ એટલે શોક મુક્ત હોય છે, દુઃખમાં શોક નથી કરતો જે, અને સુખેષુ એટલે સુખમાં, વિગત સ્પૃહ જેની સ્પૃહા અપેક્ષા માગણી નષ્ટ થઈ ગઈ, સુખની ઈચ્છા નથી અને દુઃખમાં છે ને એ શોક કરતો નથી। વીતરાગ ભય ક્રોધ જેને જગતની કોઈ પણ વસ્તુ પર રાગ નથી, આસક્તિ નથી। આપણે આસક્ત છીએ, આપણને રાગ છે। ઇવન ધૃતરાષ્ટ્રને રાગ હતો, મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય। હવે મારા અને પરાયા, મારા માટે રાગ હોય, પરાયા માટે દ્વેષ હોય। તો સ્થિત પ્રજ્ઞ એટલે કોણ? સ્થિત પ્રજ્ઞ એટલે જેને વીતરાગ વીતી ગયા છે, જેના શું વીતી ગયા છે? રાગ આસક્તિ, રાગ વીતી ગયા છે। અને જેને કોઈ પણ વસ્તુમાં રાગ ના હોય, દ્વેષ ના હોય, અને જે પોતાના આત્મ સ્વરૂપને જાણી ચૂક્યો હોય કે હું અજર અમર અવિનાશી આત્મા છું, એને કોઈનો ભય ના હોય। ન હન્ય તે હન્ય માને શરીર, એવો ઉપદેશ આપવામાં આવ્યો છે। શરીરને અણવાથી આત્મા હણાતો નથી, અને જો કોઈ એવું સમજી જાય કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આત્મા છું, પરબ્રહ્મ છું, તેને ભય કોનો હોય? એટલે અહીંયા આપણને કહ્યું છે જેને રાગ અને ભય નષ્ટ થઈ ગયા છે। જો આ રાગ હશે ને, આસક્તિ હશે ને, વાસના હશે ને, એ નહીં સંતોષાય તો આપણે કોઈના પર ક્રોધ કરીશું। આપણે કોઈના પર ક્રોધ શું કામ કરીએ છીએ? કે આપણી અપેક્ષા મુજબ એ કામ કરતો નથી માટે, આપણે જોઈએ છીએ એવી વાત આપણી માનતો નથી માટે, તો આપણે એના પર ક્રોધ કરીએ છીએ કે ભાઈ તું કેમ આવું નથી કરતો, હું કહું છું એમ કર। દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અને અપેક્ષા મુજબ જીવવું હોય, પણ એ જો ન સંતોષાય તો ક્રોધિત થઈ જાય। તમે જોયું હશે, અને ઘણી વાર પતિ કહે છે 25-25 વર્ષથી મારી સાથે લગ્ન કર્યા છે, તને તો ખબર છે કે મને કારેલાનું શાક ભાવતું નથી, તે શું કામ બનાવ્યું? પોતાની પ્રિયતમા છે એના પર ગુસ્સે થઈ જાય। કેમ? પોતાની કામના સંતોષાતી નથી એટલે। હવે અહીંયા એમ કે છે કે સ્થિત પ્રજ્ઞ એટલે કોણ?
પ્રજ્ઞા, જેની બુદ્ધિ સ્થિર છે, એ છે કોણ? તો કે વીત રાગ ભય ક્રોધ, જેને રાગ નથી, કોઈ માટે ભય થતો નથી, એ કોઈ દિવસ કોઈના પર ક્રોધ કરતો નથી. સમજાઈને કે બેટા આજે તે ભૂલ કરી, તને તો ખબર હોવી જોઈએ કે મને આ નથી પસંદ, તો શું કામ બનાવ્યું? એવું કહેતો સારું છે, પણ એ ક્રોધિત થઈ જાય છે. અને જ્ઞાન ના હોય ને એટલે ક્રોધ ઉત્પન્ન થાય. તો એ તો વીત રાગ ભય ક્રોધ એવું કહ્યું છે. અને કહ્યું છે કે એને મુનિ કહેવામાં આવે છે. વીત રાગ ભય ક્રોધ મુનિ, એ મુનિ છે. સ્થિત ધીહિ, ધી એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ સ્થિર, સ્થિત ધીહિ ઉચ્ચતે, જેની બુદ્ધિ સ્થિર છે એને મુનિ કહેવામાં આવે છે. આપણે ખાલી શબ્દ વાપરીએ કે મુનિ છે મુનિ છે, એવું નહીં. જેની બુદ્ધિ સ્થિર હોય એને જ મુનિ કહેવાય. કોઈની મુનિ સરનેમ હોય એવું નહીં. જેવી રીતે પંડિત જવાહરલાલ નહેરુ, તો એની અટક કહેવાય એ પંડિત છે. અને પંડિત તો બહુ મોટો હોય કે જેને કીડીમાં, હાથીમાં, ચાંડાલમાં બધામાં એક જ આત્માનું દર્શન થતું હોય, એવો જે હોય એ મુનિ કહેવાય. એવો જે હોય સ્થિતપ્રજ્ઞ કહેવાય ને જ્ઞાની કહેવાય. આપણે આ ભાષાંતર જોયું બધું. ફરીથી એકવાર, દુઃખોમાં જેનું મન ઉદ્વેગ અને શોક મુક્ત છે, સુખમાં જેની સ્પૃહા અપેક્ષા જતી રહી છે, જેના રાગ ભય અને ક્રોધ નષ્ટ થયા છે, તે સ્થિર બુદ્ધિ મુનિ કહેવાય છે. અર્જુનનો દ્વિતીય પ્રશ્ન હતો. અર્જુનનો પ્રશ્ન હતો કે સ્થિત દીહિ કિમ પ્રભાષેત. સ્થિર બુદ્ધિ વાળો છે, સ્થિત પ્રજ્ઞ છે, એ બોલે છે કેમ? સામાન્ય અર્થ લઈએ તો શું ચીપી ચીપીને બોલે છે? શું મોટેથી બોલે છે? શું ધીરેથી બોલે છે? કોઈને સમજાવવા માટે બોલે છે? આવો સાદો અર્થ છે. પણ એવું નથી. અહીંયા જ્યારે કહ્યું કે સ્થિતિથી કિમ પ્રભાષેત, એટલે જ્યારે સુખમાં આવે, સુખ મળે તો કેવી રીતે બોલે છે? દુઃખમાં આવે તો કેવી રીતે બોલે છે? કોઈ અપમાન કરે તો કેવી રીતે બોલે છે? કોઈની સ્તુતિ કરે તો કેવી રીતે બોલે છે? એટલે સુખ અને દુઃખમાં એવું નહીં. જ્યારે તમારી કોઈ નિંદા કરે ને ત્યારે તમે કેવી પ્રતિક્રિયા કરો છો એ મહત્વનું. જાડ્યા છો, પાડિયા છો, બુદ્ધુ છો, ગમાર છો, ચારિત્રહીન છો, જ્યારે નિંદા થાય ને ત્યારે આપણે કેવી રીતે બોલીએ છીએ એવો અર્થ છે. આમ સામાન્ય અર્થ નથી કે કેવી રીતે બોલે છે એવું. તો જુઓ, સુખ અને દુઃખમાં, નિંદા અને સ્તુતિમાં, સુખ અને દુઃખમાં પછી નિંદા કરે ત્યારે, અને આપણી કોઈ સ્તુતિ કરે, આપણા વખાણ કરે ને, આહા, આપણે પારો ઊંચો ચડી જાય. હું આવો છું, હું જ્ઞાની છું, મુનિ છું, સ્થિર બુદ્ધિ વાળો છું. તમને શું ખબર? ઉપનિષદો ભણ્યો છું, એ વેદો મને યાદ છે. એટલે કોઈ જ્યારે આપણી સ્તુતિ કરે ત્યારે આપણો અહંકાર ફૂલાય છે. એટલે અહીંયા છે કે સુખ અને દુઃખમાં, નિંદા અને સ્તુતિમાં, અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં કેમ બોલે, કેમ બોલે છે એવું નહીં. કોઈ રાગડા તાણીને બોલતો હોય, કોઈ ચીપી ચીપીને. અમુક આ તમે ટેલિફોન મોબાઈલ વાંચશો ને તો જ્યારે નહીં લાગે ત્યારે એમ કે રૂકીએ થોડી દેર કે બાદ આપ, એવું બધું આવે છે ને, એવું એ બેન ચીપી ચીપીને બોલે છે. તો એવી રીતે નહીં ઘાટા પડીને બોલે છે, ધમકાવે તમને કે નંબર એંગેજ છે એવું ના. તો એવી રીતે નહીં. અહીંયા તો અનુકૂળ સંજોગોમાં અને પ્રતિકૂળ સંજોગોમાં એ કેવી રીતે બોલે છે એવું કહેવામાં આવ્યું છે. હવે સ્થિર બુદ્ધિ, સ્થિર બુદ્ધિ વાળો દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, દુઃખમાં શોક મુક્ત હોય છે અને સુખમાં વિગત સ્પૃહ, સુખની અપેક્ષા જેને નથી. મારે સુખની માંગણી નથી કરવી. કેમ? મને ખબર છે મેં જેવા પુણ્ય ને પાપ કર્યા છે એ પ્રમાણે મને સુખે મળશે અને મને દુઃખે મળશે. જે આ પ્રારબ્ધનો સિદ્ધાંત સમજી જાય છે ને એ કોઈ દિવસ દુઃખી થતો નથી. ભાઈ તારા લીધે હું દુઃખી છું એવું નહીં. જો બેન તું નથી ત્યાં સુધી હું સારું હતો, હવે હું દુઃખી છું એવું નહીં. ભાઈ
તમે મારા વેપારમાં સાથી બન્યા એટલે મારે ખોટ જાય છે ધંધામાં, એવું નહીં. મારા પ્રારબ્ધમાં નહોતું એટલે મને ના મળ્યું અને હું દુઃખી છું. પ્રારબ્ધગત. પણ પ્રારબ્ધ શેના પર આધાર રાખે? તો પ્રારબ્ધ તો આપણે કરેલા પુણ્ય અને પાપ ઉપર આધારિત છે. એટલે મારા પુણ્ય અને પાપ હોય એ પ્રમાણે મારું પ્રારબ્ધ ઘડેલું હોય, અને પ્રારબ્ધ છે ને એ ભગવાન આપે છે. એટલે તો અર્જુનને સંદેશ આપવામાં આવ્યો છે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, ફળ પ્રાપ્તિમાં તું પરતંત્ર છે. દરેક કર્મનું ફળ તો ઈશ્વર આપે છે. ઈશ્વર જેવો મોટો ન્યાયાધીશ કોઈ નથી. જેવું જેવું તમારું કર્મ હશે એવું એવું ફળ તમને આપવામાં આવશે. તો આ જે સ્થિર બુદ્ધિવાળો છે ને, દુઃખે શું અનુદ્વિગ્ન મના સમજે છે કે દુઃખમાં ઉદ્વેગ નહીં, ઉદ્વેગ યુક્ત વાણી બોલતો નથી. જો કેમ બોલે છે, તો દુઃખમાં ઉદ્વેગ યુક્ત વાણી બોલતો નથી, અને હર્ષમાં એટલે સુખ આવે ત્યારે હર્ષ અને ઉમંગ સફળતા અભિવ્યક્ત કરવા બોલતો નથી. બહુ સુખી છું, માલદાર છું, પ્રતિષ્ઠાવાન છું, માન મોભો મરતબો બધું મને મળી ચૂક્યું છે, એવું નહીં. એટલે કહે છે કે સુખે શું વિગત સ્પૃહ, હાર અને પરાજયમાં ઉદ્વેગ રહિત વાણી બોલે છે. હારી જાય તો દુઃખ વ્યક્ત નથી કરતો, ઉદ્વેગ નથી કરતો, અને પોતાનો પરાજય થઈ જાય તો પરાજયમાં એ ગમ કે શોકયુક્ત વાણી બોલતો નથી. જીત અને વિજયમાં સફળતાનો નશો નથી. ક્રિકેટની મેચ હોય, એમાં કોઈ જીતી જાય, સિક્સર મારે, તો એને નશો ચડી જાય. ઓહ હા, મેં સિક્સર માર્યો. એ બેટ તારા હાથમાં છે, પણ સિક્સર લગાવીને એ તો ભગવાનના હાથમાં છે. નહીં તો બોલ વચ્ચે જ પડી જાય, કેચ પકડી લે પેલો, ક્લીન, એને કેચ આઉટ, અથવા ક્લીન બોલ્ડ થઈ જાય. બધું ઈશ્વર નક્કી કરતો હોય છે. એટલે અહીંયા આપણે સમજવાનું કે સ્થિતપ્રજ્ઞ એવો વ્યક્તિ છે કે જીત અને વિજયમાં સફળતાનો નશો નથી. અને જો મેચમાં કોઈ હારી જાય, પરીક્ષામાં કોઈ નાપાસ થાય ને, તો હારમાં દર્દીલી વાણી પણ બોલતો નથી. આ સ્થિતપ્રજ્ઞ છે ને, જે એને દુઃખ ઈશ્વર દત્ત છે એવું ખબર છે, દુઃખ છે પ્રારબ્ધગત છે એવું ખબર છે, અને બધી જ વસ્તુને એ પરમાત્માનો પ્રસાદ માની લે છે. પરમાત્માનો પ્રસાદ છે. જો તમે કોઈ પણ મંદિરમાં જાઓ અને તમે ભગવાનને કંઈક ચડાવો, પછી જ્યારે જે માણસ પ્રસાદ આપતો હોય છે ને, ત્યારે પ્રસાદ તમે કેવી રીતે સ્વીકારો છો? એક હાથ નીચે, બીજો હાથ ઉપર, ખૂબ નમ્રતાથી. ઓછો કેમ આપ્યો, વધારે નહીં. જેટલો આપ્યો છે એટલો પ્રતિક્રિયા રહિત થઈને પ્રસાદ લઈ લઈએ. એ પ્રમાણે સુખ અને દુઃખ છે ઈશ્વરની પ્રસાદી છે. એવી રીતે સ્વીકાર કરીશું તો આપણી બુદ્ધિ સ્થિર કહેવાશે. સ્થિર બુદ્ધિવાળો કેવી રીતે બોલે છે, એટલે પરાજયમાં, જીતમાં, હારમાં, સુખમાં, દુઃખમાં, વિજયમાં કેવી રીતે બોલે છે એ છે. અને જે કંઈ પ્રારબ્ધગત પ્રાપ્ત થાય એને ઈશ્વરની પ્રસાદી માનવામાં આવે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાય છે. ટૂંકમાં એટલું જ સમજાવવાનું છે અહીં ગાડી કે દુઃખમાં મા બાપ માટે કોઈ બળાપો કરતું નથી. બાપાજી, તમારે હારી નિશાળમાં કેમ ના ભણાયો? બેટા, એક વખતે મારો પગાર ઓછો હતો ને હું તને શહેર કોન્વેન્ટમાં કે સેન્ટ ઝેવિયર્સમાં કેમ મૂકી શકું એમ નહોતો, એટલે મેં તને સાદી ગામડા નિશાળમાં મૂક્યો હતો. હા, તમે અન્યાય કર્યો મારા પર અને હું અત્યારે દુઃખી છું. નહીં, આપણા પરાધમાં જે હતું ને, જુઓ, નરેન્દ્ર મોદી જેવા સામાન્ય ગામડામાં રહેલા આજે આખા વિશ્વમાં ખ્યાતનામ છે. એટલે એવું નથી, એટલે મા બાપને દોષ નહીં દેવાનો. આપણા પરાધમાં જે હતું એ આપણને મળ્યું છે એવું સમજવાનું. અને તમારે ધારો કોઈને મેડિકલમાં એડમિશન ના મળ્યું, કોઈને વકીલાત કરવાની જગ્યા ના મળી, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના બની શક્યું, તો કોઈનો વાંક નહીં કાઢવાનો. પોતે ભણ્યા નથી સારી રીતે અને પોતાની ભૂલ સુધારી અને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો. એટલે સુખમાં સ્પૃહા રહિત, અપેક્ષા રહિત, કોઈ માંગ નથી. કેમ ખબર છે? આત્મની એવ આત્મના તુષ્ટ. પોતે પોતાના આત્મા દ્વારા જ આત્મામાં સંતુષ્ટ છે, એને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.
દુઃખની ફરિયાદ કરતો નથી. એ ઉણપની ફરિયાદ કરતો નથી. ઉણપની વાણી, મારામાં આ ઓછું છે, મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા તો ઠીક, પણ મારી પાસે પ્રતિષ્ઠા નથી, માન નથી, મોભો નથી, કોઈ પ્રકારની ફરિયાદ એ કરતો નથી. તો આ સ્થિત પ્રજ્ઞ વાણીથી પ્રતિક્રિયા શૂન્ય છે. શું પ્રશ્ન છે એનો? કેવી રીતે બોલે છે? વાણી દ્વારા કોઈ રિએક્શન આપતો નથી. હી ડોન્ટ રિએક્ટ, હી એક્સેપ્ટ ધ વર્લ્ડ એઝ ઇટ ઇઝ. કેમ? કારણ કે એ જ્ઞાની છે માટે. તો એવું છે કે જેને દુઃખ સહન કરવાની આદત હોય, એટલે જેનામાં તિતિક્ષા હોય. આપણા સાધક માટે જે બધા 4 સાધનો કહેવામાં આવ્યા છે એમાં એક છે તિતિક્ષા. તિતિક્ષા એટલે શું? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. બધા દુઃખને સહન કરવાના. જે દુઃખ આવે સહન કરો. કેવી રીતે? વિધાઉટ રિએક્શન, અપ્રતિકાર પૂર્વકમ. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. ચિંતા નહીં કરવાની, મારું ભવિષ્ય થશે શું? નહીં, ઈશ્વરની ઈચ્છા છે, જેમ થશે એમ થશે. અને ઈશ્વરે જે નિર્માણ કર્યું હશે હું પ્રસાદની જેમ નમ્રતાથી બધું સ્વીકારી લઈશ. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. આ તિતિક્ષાવાન પુરુષ હોવો જોઈએ. કોઈનો વાંક કાઢ્યા વગર. તમને કોઈ ધમકાવે ને, પણ જો તમારા સદગુરુ હોય ને તો પ્રતિક્રિયા નહીં કરવાની. પણ એ જમાનો ગયો. ગુરુને માનનારા લોકો હતા, ગુરુને વંદન કરનાર હતા, ગુરુ કેમ જીવન જીવનાર હતા. અત્યારે એવું નથી. ગુરુ ક્યાંસી ત્યાંસી, મારે મનમાં જે આમાં આવશે એ હું કરીશ. મારે સ્વતંત્ર થયું છે, શું કામ ગુરુ નીચે રહું? આ રિએક્શન કહેવાય. એટલે અર્થ અહીં એ છે કે તિતિક્ષા જોઈએ. તો કોનામાં હોય તિતિક્ષા? સ્થિત પ્રજ્ઞમાં હોય. કેમ? એની બુદ્ધિ સ્થિર છે માટે. એટલે સ્થિત પ્રજ્ઞ વાણીથી પ્રતિક્રિયા કરતો નથી. અને એટલા માટે કહ્યું કે સહનમ સર્વ દુઃખાનામ. તો સ્થિત ધીહી એટલે વાણીનો સાક્ષી છે, સુખ દુઃખનો સાક્ષી છે. હું મારા મનનો સાક્ષી છું, માત્ર મનનો નહીં, મારા દેહનો સાક્ષી છું. એ મને આટલા વર્ષ થયા, આ મારી વર્ષગાંઠ છે, ઉજવું નહીં, હું બધાને ભેગા ના કરવું, કેક કાપવું નહીં. ઓહો, તું શરીરને તારું સ્વરૂપ માને છે? એ શરીર તો જડ છે. શરીર છે એ તો પંચમહાભૂતનો સંઘ છે, પંચમહાભૂતથી બનેલું શરીર છે. એ તો જન્મે છે, જીવે છે અને વિનાશ પામે છે. તું તો અવિનાશી આત્મા છે. તારી વળી વર્ષગાંઠ કેવી? પણ ખબર નહીં, અજ્ઞાની લોકો પોતાની વર્ષગાંઠ ઉજવતા હોય છે. વર્ષગાંઠ ઉજવાય નહીં. તમે જડની વર્ષગાંઠ ઉજવો છો એટલું યાદ રાખજો. તમારા શરીરની વર્ષગાંઠ ઉજવો છો એટલે તમે એવી ભ્રાંતિમાં છો, અજ્ઞાનમાં છો કે હું શરીર છું. હું શરીર નહીં, શરીરનો સાક્ષી છું. એટલે સુખ દુઃખનો સાક્ષી, શરીરનો સાક્ષી, મનનો પણ સાક્ષી. સુખ અને દુઃખ અનુભવે છે કોણ? આપણું મન. હું મનનો પણ સાક્ષી છું. જ્યારે આપણને સમજી જાય ને કે હું મારા મનનો સાક્ષી છું, તો સુખ મન અનુભવે, દુઃખ મન અનુભવે, અને એ મનનો હું સાક્ષી છું એટલે સુખ દુઃખનો પણ સાક્ષી છું. સુખ દુઃખથી પર છું. કેમ? સતત ચિત્ત આનંદ સ્વરૂપ. જો હું આનંદ સ્વરૂપ હોઉં તો મને દુઃખ કેવું? એટલે દુઃખનો પણ હું સાક્ષી છું. સુખ અને દુઃખનો મનનો સાક્ષી, દેહનો સાક્ષી, ઇન્દ્રિયોનો સાક્ષી. હવે જુઓ, ઇન્દ્રિયોનો સાક્ષી એટલે શું? આંખ રૂપનો ભોગ કરે, કાન સંગીતનો ભોગ કરે, આ જીભ છે સ્વાદનો ભોગ કરે, આ ત્વચા છે સ્પર્શનો ભોગ કરે. પાસે આવને, મારે આલિંગન કરવું છે, મારે તને ભેટવું છે. કેમ? આ ત્વચાનો વિષય છે સ્પર્શ, એમાંથી સુખ મળે છે, જાતીય સુખ મળે છે. અને એનો હું સાક્ષી છું.
એવું જ્યારે સમજો ત્યારે તમે સ્થિતપ્રજ્ઞ થઈ જશો. સુખ દુઃખનો સાક્ષી, દેહનો સાક્ષી, ઇન્દ્રિયોનો સાક્ષી એવું નહીં, મારી બુદ્ધિનો પણ સાક્ષી. સારો નિર્ણય કોણ લે? બુદ્ધિ. ખોટો નિર્ણય કોણ લે? એ પણ બુદ્ધિ લઈ લે. કેટલીક વાર એવો નિર્ણય લેવાઈ જાય આપણાથી કે આપણે જ દુઃખી હઈએ આપણા નિર્ણયથી, અને પછી એમ કે મારથી આવું થઈ ગયું. મારથી નહીં, બુદ્ધિથી આવું થઈ ગયું. અને કેટલીક વાર આપણે બહુ સારો નિર્ણય પણ લઈ જઈએ. સવારે તમે ઉઠ્યા, જવા દો ને રવિવાર છે અને આટલા દાડથી તો પ્રવચન બંધ હતું, હવે હું જઈને કરવાનું? એક દાડામાં નહીં જઈએ નહીં ચાલે. બુદ્ધિ નિર્ણય લે. નહીં, અડગ મનના મુસાફર નહીં, હિમાલય પણ નથી નડતો. કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી ચડતો. જૈસા દરવાજો ખુલી ગયો છે મનન આશ્રમનો, નિર્ણય લીધો કોણે? બુદ્ધિએ. અને એ બુદ્ધિના આપણે સાક્ષી છીએ. તો અહંકારનો પણ સાક્ષી છું. ઈગો, ધનવાન છું, એ બળવાન છું, ફાય આવ તો બતાવી દઉં, એક ફેંટ મારી તો ઉડીને જઈશ, એ હું બળવાન છું, હું ધનવાન છું, વિદ્વાન છું. આ એક મોટો અહંકાર છે. મને ઉપનિષદ આવડે છે, મને વેદો મળે છે, મને કથા વાર્તા આવડે છે, મારા રામાયણ અને મહાભારત મળે છે. અરે આ તારો અહંકાર છે. અને અહંકાર છે ને એ અભિવ્યક્ત થાય. ચૂપ રહે તો બરોબર છે, પણ અહંકાર જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે પ્રશ્ન છે પેલાનો કે કેવી રીતે બોલે છે. તો અહંકારી પુરુષ છે એ પોતાની સ્તુતિ અને વખાણ કરતો વાતો કરતો હોય છે. ટૂંકમાં અહીં એટલું જ સમજવાનું છે, દેહનો, ઇન્દ્રિયનો, બુદ્ધિનો, અહંકારનો સાક્ષી છે. શાસ્ત્રો તો એવું કહે છે, નાહમ દેહો નમે દેહો જીવો નાહમ અહમ હિચિત એવમ વિજ્ઞાય સંતુષ્ટમ યવધૂતમ નમામ્યહમ. જે પોતાને સાક્ષી માને છે ને, દેહનો સાક્ષી, ઇન્દ્રિયોનો સાક્ષી, અહંકારનો સાક્ષી, એને અવધૂત કહેવામાં આવે છે. જે પોતાને એમ કહે છે નાહમ દેહ, હું દેહ નથી, નમે દેહો, દેહ મારો નથી, જીવો નાહમ, હું જીવાત્મા નથી. આ જીવાત્મા એટલે કોણ? જે મૃત્યુ થાય શરીરનું ત્યારે ઉત્ક્રમણ કરે અને નવી માના ગર્ભમાં પ્રવેશ કરીને પુનર્જન્મ લે, પોતાને કરતા માને, પોતાને ભોગતા માને, એ જીવાત્મા કહેવાય. પણ અહીંયા તો કહે છે કે હું સાક્ષી છું, દેહનો સાક્ષી, અને હું દેહ છું એવો અહંકાર નથી મને. જીવનો પણ સાક્ષી, જીવો નાહમ અહમ હિચિત, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, સત ચિત આનંદ સ્વરૂપ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવો છું. એવમ વિજ્ઞાય સંતુષ્ટમ યવધૂતમ નમામ્યહમ. એટલે એવી રીતે જે પોતાને જાણતો હોય, પોતે પોતા દ્વારા પોતાના આત્મામાં સંતુષ્ટ હોય, એને અવધૂત કહેવામાં આવે છે. એવા અવધૂતને મારા નમન હો. ય અવધૂતમ નમામ્યહમ. આ અવધૂત એટલે કોણ? અવધૂત. તો એટલે અક્ષર સ્વરૂપ જે હોય તે, અવિદ્યાજન્ય પ્રપંચથી મુક્ત હોય તે. જો પ્રપંચ એટલે શું? 5 5 5 5 5. આ શરીર પંચ મહાભૂતમાંથી બન્યું છે. 5. આપણી ઇન્દ્રિયો કેટલી છે? 5. ઇન્દ્રિયોના વિષય કેટલા છે? 5. તમે જુઓ તો બધાને કહું છું, તમારા 2 હાથ ઊંચા કરો. આ આંગળા કેટલા છે? બોલો. આ આંગળા કેટલા છે? પગના આંગળા કેટલા છે? ઇન્દ્રિયો કેટલી છે? એના વિષયો કેટલા છે? આ 5 5 5 અને પંચ મહાભૂત. 5 મહાભૂત, આકાશ છે, પૃથ્વી છે, જળ છે, એ બધાને ભેગા કરી આને શરીર બન્યું છે. પણ એ પંચમહાભૂતમાં છે ને, પૃથ્વીનો ભાગ સૌથી વધારે છે, એટલે આપણે એને પાર્થિવ શરીર કહીએ. અને કોઈ મરી જાય ત્યારે આપણે શું કહીએ? નનામી જાય છે. નનામી એટલે નામ તો એના પર થોપાયેલું હતું, રમણ, મગન, છગન, કવિતા, રમીલાન, શાંતા, આ બધા નામ તો શરીરને આપેલા હતા. હવે એ નામ મટી ગયા. કેમ? આ મળદું લોકો ઉપાડીને જાય છે, 2 ખભે હાથ મૂકીને, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. શું જાય છે? નનામી જાય છે.
એટલે આ બધું સુપર ઇમ્પોઝિશન હતું આત્મા ઉપર, નામનું, આકારનું, શરીરનું, ઇન્દ્રિયોનું, ઇન્દ્રિયોના વિષયનું. એટલે અવધૂતમાં એટલે કોણ? જે આવા પ્રપંચથી મુક્ત હોય, એટલે પછી જે વ એટલે વરેણ્યમ, એટલે જેને પૂજનીય કહેવામાં આવે છે, જેને અવધૂત કહેવામાં આવે ને, ખોટે ખોટું પોતાના મનથી કેવું નહીં, આવું જ્ઞાન હોવું જોઈએ. અવધૂત એટલે એટલે વરેણ્યમ, એટલે જે પૂજનીય છે તે. પછી પછી આવે છે ધૂ, એટલે ધૂર્ત માયાથી જે પર છે તે. માયા ધૂતારી છે, આ માયાનું સર્જન છે બધું. આખું જગત છે ને એ માયાનું સર્જન છે. શંકરાચાર્ય તો બહુ સરસ કહે છે કે જ્યારે જ્યારે આ માયાનું સર્જન છે, વૈસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર, નષ્ટે દ્રવ્ય કહ પરિવાર, અને જ્ઞાતે તત્વે કહ સંસાર. સંસાર તો છે જ નહીં, માયાનું સર્જન છે. અને આપણે હું માની બેઠા છીએ કે આ સંસાર સત્ય છે, સંસાર સાચો છે. એટલે એવી ધૂતારી માયા છે, એનાથી પર છે. એટલે ધૂ, અને પછી આવે છે ત. એટલે ઉપનિષદોનું એક મહાવાક્ય છે, તત્વમસી, તે તું છે. હે જીવાત્મા, તું અજર અમર અવિનાશી આત્મા છે, એવું તત્વમસી મહાવાક્યનો સંદેશ છે. એ તત્વમસી મહાવાક્યનો પહેલો અક્ષર આવે છે ત, એટલે અવધૂત. અવધૂતમ નમામ્યહમ, એવા અવધૂતને હું નમન કરું છું. અને અમે નારેશ્વરના અવધૂતને બહુ બાળપણમાંથી પૂછતા આવ્યા છીએ, અને ત્યાં જતા હતા નારેશ્વર, અને એ મહાન અવધૂતની નમન કરતા હતા, ગુરુ માનતા હતા, અને એને ઈશ્વર પણ માનતા હતા. પણ એક વસ્તુ તમને કહી દઉં, ગુરુ અને ઈશ્વરમાં ભેદ નથી. ગુરુ ઈશ્વરમાં ભેદ ન લગાડ, ના માને તે સમજે સાર, આવું બધું લખ્યું. તો જુઓ, નિંદા થાય તો તમે કદરૂપા છો, રૂપાળા છો. કોઈ એવું કે ને કદરૂપા છો, મારા શરીરની નિંદા કરે છે, મારી નહીં. હું ભલે કાળો રહ્યો, કાળા ભલે વાને છતાં કાળજા કાળા નથી. તમે આફ્રિકામાં જાઓ તો રંગ લોકો ચામડીનો કાળો હોય, દક્ષિણ ભારતમાં કુયારી એવું મળે આપણને. તો કાળા ભલે વાને છતાં આમાં કાળજા કાળા નથી. અમારા કાળજામાં તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, જ્ઞાન છે. તો કોઈ આપણને કદરૂપા ક્યારે, તો આપણે એમ કહેવાનું કે મારા શરીરની આ નિંદા કરે છે, મારી નહીં. આપણે કોઈ રૂપાળા કે ને બ્યુટીફુલ, એટલે આપણે ખુશ થઈ જઈએ છીએ. આપણો અહંકાર છે ને ઉચકાઈ જાય છે. રૂપાળા કે તો પણ યાદ રાખવાનું કે આ મારા શરીરને કે રૂપાળા, હું રૂપાળો નથી, એવી રીતે સમજવાનું. એટલે ટૂંકમાં આપણે નિંદાની વાત કરીએ, સાક્ષીની વાત કરીએ. કેમ? કારણ કે પેલા અર્જુનનો પ્રશ્ન છે કે આ જ્ઞાની હોય, જેની બુદ્ધિ સ્થિર હોય, એ બોલે છે કઈ રીતે? તો કદરૂપા છો, રૂપાળા છો. કોઈ એમ કે ને પહેલવાન છો, બળવાન છો, તો એ કહેવાનું મારા શરીરની વાત કરે છે, મારી નહીં. મૂર્ખ છો, બુદ્ધુ છો. બુદ્ધુ છો તો મારી બુદ્ધિની વાત કરે છે, હું બુદ્ધિનો સાક્ષી છું. તમે તો પ્રમુખ છો, ઇલેક્શનમાં જીતી ગયા છો, તો આપણી પ્રશંસાની વાત ચાલે છે. અને જ્યારે આપણો અહંકાર હોય ને, એ કાં તો ઘવાય અને કાં તો અહંકાર ઉચકાય. એટલે અહંકારનો પણ હું સાક્ષી છું, એવું આપણે જે સ્થિર બુદ્ધિવાળો હોય એ સમજે છે કે હું બધાનો સાક્ષી છું. ખરેખર તો એવું છે કે આપણે બધું સહન કરતા શીખવું જોઈએ, અને સહન કરતા આવડે તો જીવનનો બેડો પાર થઈ જાય. ઘટે કરવું અગર કઈ તો બસ બધું સહન કરવું. એક કાવ્ય લખ્યું છે મેં. તિતિક્ષાને તીરથ સમજી, વિના પગલે ભ્રમણ કરવું.
અમંગળ ને અનાદરનું સહજતાથી સહન કરવું. રજા જેમાં રચયિતાની વિના રંજે વહન કરવું. બસ બધું સહન કરવું. અનિચ્છાએ ઘટે ઘટના, પરેચ્છાએ પધારે જે. અતિ પ્યારા એ પ્રારબ્ધે પ્રિયતમને નમન કરવું. સપન સમજી ખરેખર તો જાગરણનું ગ્રહણ કરવું. સપન સમજી ખરેખર તો જાગરણ છે ને એનું ગ્રહણ કરવું. આ જાગ્રત અવસ્થામાં છે ને જે હોય, સગા હોય, વાલા હોય, પત્ની હોય, મારા હોય, પરાયા હોય, એટલે એ બધાને સ્વપ્ન સમજવાનું. આ સાચા નથી. સપનામાં જેમ આપણને જે કંઈ દેખાય એ જાગીએ એટલે ખોટું થઈ જાય. એટલે નરસિંહ મહેતાએ ગાયું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એટલે ઊંઘમાં એટલે અજ્ઞાનમાં બધું છે. તો સપન સમજી ખરેખર તો જાગરણનું ગ્રહણ કરવું. વગર માગે વિના માગે, વગર માગે વિના આગે આવરણનું દહન કરવું. આવરણ છે આપણું આત્મા ઉપર. શરીર છું, મન છું, બુદ્ધિ છું, પંચભૂતનો સંઘ છું, તો આવરણ છે. તો વગર માગે વિના આગે આવરણ છે એનું દહન કરવું. એટલે આવરણ છે જે આત્મા અધિષ્ઠાન છે એના પર માયાનું આવરણ છે, એને સળગાવી દો. શ્રવણમાં સંદેહ બાળીને સનાતને ગમન કરવું. સનાતન આપણો ધર્મ છે અને એ ધર્મમાં આપણે અંદર પ્રવેશ કરવો છે, ગમન કરવું. દમન સાથે શમન કરવું, ચિદાત્માનું મનન કરવું. એટલે આપણા આશ્રમનું નામ મનન છે. અહીંયા આવો ને એટલે મનન માટે ત્યાં બેસી નદી કિનારે અને મોબાઈલ નહીં વાપરવાનો, સંગીત નહીં સાંભળવાનું, ગપ્પા નહીં મારવાના. ખરેખર તો મનન આશ્રમમાં જઈએ તો ત્યાં બેઠા બેઠા મનન કરવાનું, શંકર ભગવાનનું ભજન કરવાનું. અને ઓમ 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 જો એવો રણકાર કર્યો તો ઓમ એટલે એનું નામ છે પ્રણવ. પ્રણવો ધનુ સરોયાત્મા બ્રહ્મતલ લક્ષ્ય મુચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ સર્વતન્મયો ભવે. જીવાત્મા એ બાણ છે. ઓમ 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 પ્રણવ એ ધનુષ્ય છે, જીવાત્મા રૂપી બાણ. ઓમકારના ધનુષ ઉપર છોડવાનું. તારું લક્ષ્ય શું છે? પરબ્રહ્મ. એટલે જીવ અને બ્રહ્મનું ઐક્ય સમજાય અને ત્યારે થાય કે હું જીવ નથી પણ હું પરબ્રહ્મ છું. આવી રીતે નદી કિનારે બેસો, મનન કરો તો ઓમ ઓમ બીજું કંઈ ના આવડે તો ઓમ ઓમ ઓમનો રણકાર આપણો મનમાંથી થવો જોઈએ. શ્રવણમાં સંદેહ બાળીને સનાતને ગમન કરવું. દમન સાથે શમન કરવું, ચિદાત્માનું મનન કરવું. રમવું નિષદિન ઉદય હસ્તે, રહું અંતે ને આરંભે. ન હું પિંડે, આ શરીરે પિંડ કહેવાય. ન હું પિંડે કે બ્રહ્માંડે, આખા વિશ્વમાં પણ હું નથી, ન બ્રહ્માંડે. કારણ બ્રહ્માંડ છે ને એ તો માયાનો ખેલ છે, સુપર ઇમ્પોઝિશન છે અધિષ્ઠાન આત્મા ઉપર. તો ન હું પિંડે કે બ્રહ્માંડે, નિજ ઉપાધિથી અલગ કરવું, નિજ ઉપાધિથી અલગ કરવું. બસ બધું સહન કરવું. નિજ ઉપાધિથી. હું 2 છોકરાનો બાપ છું. બાપ છું, ઉપાધિ. હું 2 છોકરાની માં છું, માતા ઉપાધિ. હું ડોક્ટર છું. ડોન્ટ સે અગેન કે હું ડોક્ટર છું.
એ તો તારી ઉપાધિ છે. તું તો અજર અમર અવિનાશી આત્મા છે. હું વકીલ છું, તારી વકીલાત બાજુમાં મૂકને. આ બધાનો સાક્ષી છે એવું સમજને. વકીલ છું, ઉપાધિ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, ઉપાધિ. હું ક્રિકેટની ટીમનો કેપ્ટન છું, ઉપાધિ. અમારા કુટુંબનો વડો છું, ઉપાધિ. મારા કુટુંબનું ભરણ પોષણ હું કરું છું, ઉપાધિ. એટલે શું કહ્યું વેંગાડી કે ન હું પિંડે કે બ્રહ્માંડે, નીચ ઉપાધિથી અલગ કરવું, બસ બધું સહન કરવું. સહનતામાં અગર લાગે અધૂરું કંઈ તો રાખમાં વૈરાગ્યની દિશે તે બધું ભસમ કરવું. અંતે ગુરુ શરણે ચરણનું સંક્રમણને પ્રપંચે ઉત્ક્રમણ કરવું. ગુરુના ચરણમાં સંક્રમણ કરવું અને પ્રપંચે ઉત્ક્રમણ કરવું. પ્રપંચ છે જગતનો, એનાથી દૂર થવું, ભાગી જવું. નિરાતે નિજ સ્મરણે રમણને મરણે જીવતા અતિક્રમણ કરવું. હું મરવા વાળો છું એવી જે વિચારધારા છે ને એનું ઉત્ક્રમણ કરવું, છોડી દેવાનું, ત્યાગી દેવાનું. તો આવી રીતે અહીંયા સ્થિત ધીહી એટલે જેની બુદ્ધિ સ્થિર છે એ કેવી રીતે બોલે છે એ નિંદા અને સ્તુતિના સંદર્ભમાં સમજવાનું છે. ધનવાન છો, પ્રતિષ્ઠાવાન છો, બે આબરૂ છો, ભિખારી છો, ચારિત્રહીન છો, એવું આપણને કોઈ કહે તો આપણે સમજવાનું કે અમારા અહંકારની આ સ્તુતિ કે નિંદા થાય. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ. મન, બુદ્ધિ ને અહંકાર ને ચિત્ત હું નથી. નાહમ નચ શ્રોત જીવે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધું હું નથી. મનની નિંદા થાય ક્યારે? કોઈ એમ કે બહુ ચંચળ છો તમે. હું જોઉં છું ક્યારનો પર્વતોને બેઠા છો, ઘડીમાં આમ થાવ છો, ઘડીમાં આમ થાવ છો, આમ કરો છો, બહાર ડાફરિયા મારો છો. મન ચંચળ છે. ચંચળ છો તો આપણે શું કહેવાનું? મારું મન ચંચળ છે, હું મનનો સાક્ષી છું. મનની નિંદા એટલે મારી નિંદા નહીં. ચંચળ છો, અશાંત છો, બંધનમાં છો, રાગી છો, વિષયાસક્ત છો. તમે તો વિષય ભોગી છો. કોઈ એવું કહે આપણને તોય આપણે પ્રતિક્રિયા નહીં કરવાની. હું બધાનો સાક્ષી છું એવું સમજવાનું. વિષયાસક્ત છો, લંપટ છો, ભોગી છો તો પ્રતિક્રિયા મન અને વાણીથી કેવી? કિમ પ્રભાષેત એટલે કિમ પ્રભાષેત એટલે જેની બુદ્ધિ સ્થિર છે એ કેવી રીતે બોલે છે? શું મૌન રહે છે, બોલે જ નહીં? કિમ પ્રભાષેત એટલે જે જ્ઞાની હોય, જેની બુદ્ધિ સ્થિર હોય એ બોલે જ નહીં. જો બોલે જ નહીં સ્થિર બુદ્ધિ વાળો તો ઉપદેશ કેવી રીતે આપશે? લોકોનું અજ્ઞાન દૂર કેવી રીતે થશે? એટલે બોલે છે તો ખરો, મૌન ન રહે તો શું મોઢું ચડાઈને બોલે છે? નહીં. બહુ પ્રેમથી આ મારા શિષ્યો છે, આ મારા બાળકો છે અને એ લોકોની ભૂલ થાય તો એ મારે એને ભૂલ છે ને માફી આપવી જોઈએ. અને એવી રીતે ઉપદેશ આપવાનો પ્રયત્ન કરવા માટે તો બોલે જ બોલે. એટલે સ્થિર બુદ્ધિવાળો બોલે છે તો ખરો. સુખ દુઃખને પ્રભુનો પ્રસાદ માને છે. અને જો પ્રસાદ માનતો હોય તો કેવો કોઈનો તિરસ્કાર, કેવો કોઈનો બળાપો, ક્યાં ફરિયાદ? માત્ર શરણાગતિથી એ ગ્રહણ કરે. સ્થિતથી પ્રતિક્રિયા શૂન્ય છે. કેમ પ્રતિક્રિયા શૂન્ય છે? એને નક્કી કર્યું છે કે હું તો જગતમાં જે છે ઈશ્વરની યોજના છે એને હું સ્વીકારી લઈશ. એક્સેપ્ટ ધ વર્લ્ડ એઝ ઇટ ઇઝ. સૃષ્ટિ ઈશ્વરનું સર્જન હોય તો એને સ્વીકાર કરવાનો. એક્સેપ્ટ ધી વર્લ્ડ એઝ ઇટ ઇઝ. આ જેવું છે ને એવું સ્વીકારી લેવાનું. ભગવાન મને અપંગ બનાવ્યો, હું સ્વીકારી લઈશ. ભગવાને બહુ અવયવો અને બુદ્ધિ આપી છે, હું બુદ્ધિવાન છું, એ પણ સ્વીકારી લઈશ. એટલે આવી રીતે જગત છે ને એ ઈશ્વરનું સર્જન છે. આપણે એના સાક્ષી બનવાનું. અમ્પાયર એ સાક્ષી છે. સ્થિતપ્રજ્ઞ ઇન્દ્રિય, અવયવ, મન, બુદ્ધિનો સાક્ષી છે. અમ્પાયર છે ને ક્રિકેટની રમતમાં કોઈ સિક્સર મારે ને અમ્પાયર તાળી ના પાડે, લોકો તાળીઓ પાડે. કોઈ ક્લીન બોલ્ડ થાય અમ્પાયર કોઈ દિવસ રૂવે નહીં, એ સાક્ષી છે. એમ આપણે કોઈ માણસનો ઉત્કર્ષ થાય
તો થવા દેવાનો ઈશ્વરની યોજના પ્રમાણે. અને કોઈની મુશ્કેલી આવે જીવનમાં તો પણ આપણે સમજવાનું કે ઈશ્વરનો પ્રસાદ છે. ક્લીન બોલમાં જેમ અમ્પાયર દુઃખી થતો નથી, હારનું એને દુઃખ નથી અને જીતનો એને નશો નથી, એવું સમજવા માટે એક સુંદર દ્રષ્ટાંત આપણે લઈએ. પશ્ચિમનો દાર્શનિક એટલે ફિલોસોફર એપિટેક્ટસ એનું નામ, જીવનમાં બહુ મસ્ત છે અને યુનાનનો સમ્રાટ એનો સંદેશો છે. એક મોટો ફિલોસોફર જંગલમાં રહેતો હતો, પોતાની મસ્તીમાં ઝાડ નીચે સૂઈ જાય અને પોતાનું ચિંતન મનન કર્યા કરતો હતો. અને એ સમ્રાટને પગે લાગવા ના આવે, સમ્રાટ બોલાવે તેને આવવાની ના પાડી કે જા, તારો સમ્રાટ છે, તારો રાજા છે, હું તો ઈશ્વરને જ માનું છું, હું નથી આવતો. એટલે પેલા સમ્રાટ એને બહુ ખરાબ લાગ્યું, એને કે બોલાવો, પકડી લાવો અને એની ટાંગ બાંગ તોડી નાખો, એને દંડ, ટાંગ તોડવાનો દંડ આપો એને. હવે આ સમ્રાટે સજા પૂર્વે એને પૂછ્યું કે બોલ, તારી ટાંગ તોડી નાખવાની છે, તારે કંઈ કહેવું છે? તો એપિટેક્ટસ છે ને ભયભીત નથી, જો વીત રાગ ભય ક્રોધ. આ કોણ? સ્થિર બુદ્ધિ હોય એને રાગ નથી, ભય નથી, ક્રોધ નથી. એટલે આ સાધુ છે ને જે એ જરાય ભયભીત થતો નથી. સમ્રાટ કહે છે ને ટાંગ તોડી કાઢો, તો કહે છે કંઈ નહીં, જેના રાગ ભય ને ક્રોધ વીતી ગયા છે, વીત રાગ ભય ક્રોધ સ્થિતધીર મૃત્યુતે. એટલે એ રાજાને એવું કહે છે, હું એપિટેક્ટસને લઈને આવ્યો છું, તારે જે દંડ કરવો હોય કર. તો સમ્રાટ કહે છે મને સમજાતું નથી, તું એપિટેક્ટસ નથી? મને સમજાતું નથી. એપિટેક્ટસ કહે છે કે એપિટેક્ટસે કહ્યું કે સમ્રાટ તને કંઈ નહીં સમજાય, તું ઝડપથી દંડ કરી દે, એવું એપિટેક્ટસને કહે છે. એટલે સમ્રાટ કહે છે એ મૂર્ખ, પગ તૂટી જશે ને પછી કંઈ નહીં થાય, અપંગ થયા પછી શું કરીશ? એટલે હે સમ્રાટ, હું તારી મૂળતા અને આ તારા જે સાથીઓ છે ને બધા દરબારના, એ બધાનું બળ અને બુદ્ધિ જોઈ અને હું દુઃખી થયો છું. મને આ બધો તમાશો લાગે છે, હું આ તો બધાનો સાક્ષી છું. તારે ટાંગ તોડવી હોય તો તોડાઈ નાખ ક્રોધમાં. હવે એપિટેક્ટસ કહે છે ટાંગ તોડાઈ નખાય. પછી એપિટેક્ટસને એ કહે છે આ સાધુ, હવે મને રજા આપો તો હું આ શરીરને ઘેર લઈ અને જવું. હવે વાત એવી છે કે સમ્રાટ કહે છે કે હું તમારી માફી માંગુ છું. આ સમ્રાટ કહે છે હું તમારી માફી માંગુ છું, ક્ષમા કરો, પગ પકડે છે. હવે એ કહે છે કે હું છોડાવું કેવી રીતે મને? એપિટેક્ટસને કહે છે એક પગ મારો રાજાએ પકડો છે, એક ટાંગ તમે તોડી નાખી છે. એપિટેક્ટસ સ્થિતપ્રજ્ઞ છે, ત્યાંના રાગ ભય અને ક્રોધ નષ્ટ છે એવું જુએ છે. અને વીત રાગ ભય ક્રોધ, એપિટેક્ટસ ભયનું ઉચ્ચારણ કરતો નથી, ક્રોધની વાણી બોલતો નથી, માફીની અપેક્ષા નથી, જીવન માટે રાગ નથી અને માફીની ઈચ્છા નથી. વીત રાગ ભય ક્રોધ યાદ રાખવાનું. તમે સાધુના કપડાં પહેરો ને ભગવા એટલે તમે વૈરાગી છો એવું માનવાની જરૂર નહીં. અને તમારી પાસે શસ્ત્રો હોય એટલે તમે અભય છો એવું નહીં. ધૃતરાષ્ટ્ર અને એના છોકરાઓ પાસે શસ્ત્રો હતા પણ એ અભય નહોતા. એટલે આવું સમજવું હોય તો ભરથરીનું વૈરાગ્ય શતક આપણે વાંચવું જોઈએ. શાસ્ત્રના અધ્યયનથી કોઈ ક્રોધ મુક્ત ન થઈ શકે. રાગ ભય અને ક્રોધ તો બુદ્ધિ સ્થિર થાય તો જ થાય. બુદ્ધિની સ્થિરતામાં સાક્ષી ભાવમાં છે આ બધું. ટૂંકમાં આપણે રાગ ભય ક્રોધ મુક્ત છીએ. આપણે રાગ ભય અને ક્રોધ મુક્ત છીએ એવું ક્યારે સમજાય? જો આપણે અજર અમર અવિનાશી આત્મા છીએ એવું સમજીએ તો. જો કોઈને પણ યાદ રાખજો, ભવિષ્યમાં કે જીવનમાં ગુરુ માન્યા હોય તો રાગ છોડ્યા તો ભય હશે. રાગ ગુરુને છોડી દીધો પણ અંદરથી ભય તો હશે જ. હું એકલો જઈશ, ક્યાં રહીશ, કેવી રીતે જીવન પૂરું કરીશ, એવો ભય તો રહેવાનો છે. રાગ છૂટી ગયો પણ ભય રહેવાનો છે. પણ કોનો ભય ના રહે? સ્થિતપ્રજ્ઞ હોય એનો ભય ના રહે. શું આપણે રાગ ભય ક્રોધ મુક્ત છીએ? આસ્ક યોરસેલ્ફ. તમે રાગ આસક્તિ, ભય
મુક્ત છો ખરા? તમને કોઈના પર ક્રોધ નથી આવતો એવું છે ખરું? ક્રોધ મુક્ત થયા છો ખરા? આપણો દેખાવ તો સ્થિતપ્રજ્ઞ જેવો છે, પરંતુ હૃદયની ભીતર ક્રોધનો અગ્નિ ભડભડ બળ્યા કરે છે. ભયનો આતંક છે, મનમાં રાગની સરિતા છે. અંદર તો ક્રોધની આગ છે, ઉપર ખાલી રક્ષા વળી ગઈ. રક્ષાને ખંખેરો, અંદર રક્ષા જો ખંખેરી જશે અંદરથી અગ્નિ પ્રજ્વલિત થતો દેખાશે. અંદર ક્રોધનો અગ્નિ છે, ઉપર રખ્યા છે. એક ગામના પાદર ઉપર એક સાધુ ધૂણી દખાઈને બેઠા છે. કડકડતી ઠંડી છે, શિયાળો છે. મહાદેવના પ્રાંગણમાં સાધુ છે ને એ તાપણી કરે છે. ભક્તો સગડી પાસે બેઠા છે. સાધુ પ્રાતઃકાળે તાપણી કરે છે, આગ આગી પાછી કરે છે, હાથ શેકે છે. એટલામાં એ મજૂર એ બધા કામ કરે છે ને, એક મજૂર આવે છે અને મજૂર કહે છે, મહારાજજી થોડી આગ હોય તો આપો ને, હું આ ચલમ બીડી મારી ચેતાઈ દઉં. મહારાજજી થોડી આગ મળે તો આપો તો ચલમ પેટાવું, પછી કામે વર્ગવું. સાધુ કહે છે, ભાઈ બધું ઉલવાઈ ગયું છે, આગ બુજાઈ ગઈ છે, અંદર આગ છે જ નહીં, જુઓ હું હલાવું છું. પેલો મજૂર છે ને ભયભીત નથી. મહારાજજી જરા ચીપિયાથી આગ આગી પાછી કરો તો કદાચ કોઈ કોલસો મળે ને તો મારી બીડી ચેતાઈ લઉં, મારી ચલમ પેટાઈ લઉં. મજૂર કહે છે, મહારાજજી કદાચ એકાદ નાનો કોલસો મળે તો ચલમ પેટાવું. સાધુ કે જો તને 2 વાર ના પાડી, 3 વાર ના પાડી, તું માનતો નથી ને. સાધુ ઉભો તો ચમટો લઈ, હવે ક્રોધ આવ્યો સાધુને. આ ભગવા કપડા પર સાધુ કેવો જેને ક્રોધ આવતો હોય, એની બુદ્ધિ સ્થિર ના કહેવાય. પેલો મજૂર મક્કમતાથી કહે છે કે બાપજી ઠંડી બહુ છે, થોડું અંદર હલાવો, મારે એક ચિનગારી બસ, જરા આગ આગી પાછી કરો. સાધુ કહે ઉભો થયો, હાથમાં ચીપિયો લઈ, અરે 2-4 વાર મેં તને ના પાડી, આગ નથી, તું જીદ કરે છે, આગ હમણાં બતાવું છું. ચીપિયો લઈને એની પાછળ દોડે છે. મજૂર કહે છે, લેશ માત્ર ભય નહીં એને મજૂરને. બાપજી પહેલા તો હું એવું સમજતો હતો કે આગની લપટો નીકળે છે, હવે તો એ આગ ઉપર રખ્યા ચડી ગઈ છે. તમારા હૃદયમાં તો આગની લપટો છે, ઉપર ખાલી રખ્યા છે. આ સાધુ કેવો? આપણા સૌના દેખાવ સાધુ જેવા છે, અંદર આગ છે. આપણા સૌના દેખાવ તો સાધુ જેવા છે, અંદર આગ છે, ક્રોધાગ્નિ છે, ઉપર રખ્યા ચડી ગઈ. અંદર ક્રોધાગ્નિ છે, ઉપર શાંતિનું ધુમ્મસ છે. ધુમ્મસ અને શાંતિ વિખરાય તો જ ભારેલો અગ્નિ દેખાય. ઉપરથી આપણે સૌ વૈરાગી છીએ, અંદર કામાગ્નિ ભડભડ બળ્યા કરે. પૂછો આપણી જાતને, શું કામના નથી? ભોગની લાલસા નથી? સાધુના કપડા પહેર્યા હોય ને તો એમ થાય કે ભોગ ક્યારે કરવું, આ નજીક આવ, મારે તને આલિંગન કરવું છે. આવું અંદરથી કામના હોય, એ સ્થિતપ્રજ્ઞ ના કહેવાય. પછી ક્રોધની જ વાણી બોલે. તો અહીંયા તું કે સ્થિતિ કિમ પ્રભાષેત, તો બહુ સુંદર રીતે આખી વાત આપણે દ્રષ્ટાંત સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભીતર ક્રોધ કામ હોય તો જ બહાર આવે. એ કૂવો હોય ને, એ કૂવામાં જ્યારે પાણી લેવા જઈએ ને તો પાણી હોય તો ડોલમાં ઉપર આવે. એમ હૃદયરૂપી કૂવામાં ક્રોધ હોય તો જ ઉપર આવે. સાહેબ અંદર ક્રોધ કામાગ્નિ હોય ને તો અંદર જે કામાગ્નિ હૃદયમાં પડ્યો હોય ને એ કામના અને વાસના જ બહાર લાવે. એટલે હૃદયરૂપી કૂવામાં ક્રોધ હોય, કામના હોય તો જ હૃદયરૂપી કૂવામાંથી જેમ પાણી બહાર કાઢીએ કૂવામાંથી એમ એ ઉપર આવે. અને આપણે કોઈના પર ક્રોધિત થઈ જઈએ અથવા તો કોઈના લલચાઈ જઈએ અને આસક્તિ આપણે ઊભી થાય. આવી રીતે ભીતર અને મનમાં મનરૂપી કૂવામાં જે સંસ્કાર હશે એ જ બહાર આવશે. જો કોઈ એમ કહે કે પેલો મને ઉશ્કેરે છે, બીજા મને ગુસ્સે કરે છે, વાત ખોટી છે. તમારે ગુસ્સે ના થવું, તમે ના થાઓ. પેલો તમને કેવી રીતે ગુસ્સે કરવાનો છે? તમારા મનમાં જો કંઈક પડ્યું હોય, તમારી વાસના સંતોષાઈ ના હોય, તમારી ઈચ્છા મુજબ કંઈ ના થાય તો જ તમને ક્રોધ આવે. પણ જો ઈચ્છા મુજબ ના થાય તો સમજવાનું કે પ્રારબ્ધમાં લખ્યું છે એટલે આપણને મળે એમ છે નહીં. પણ આપણે એવું સમજવાને બદલે કે ઊંધું ચતું સમજીએ તો સમજવાનું કે આપણી બુદ્ધિ સ્થિર નથી.
અન્ય મને ઉશ્કેરે છે, ખોટી વાત. બીજા મને ગુસ્સે કરે છે, ખોટી વાત. અન્ય મને લલચાવે છે, ખોટી વાત. વાત તદ્દન નઠારી છે, નકામી છે. જો મનરૂપી કૂવામાં લાલચ નથી તો લલચાવે કોણ? જો ભીતર ક્રોધાગ્નિ નથી તો આપણે ગુસ્સો કરીએ કઈ રીતે, ક્રોધ પ્રગટે કઈ રીતે? આપણે સૌએ સાધુતાનો, સંસ્કારોનો, શાણપણનો અને દાનવીરનો, સજ્જનનો અંચળો પહેર્યો છે. ખરેખર આપણે દાનવીર નથી, આપણે સાધુ નથી, આપણે શાણપણનો સંસ્કાર આપણામાં છે નહીં. માત્ર આપણે બુરખો પહેર્યો છે. શેનો બુરખો પહેર્યો છે? સાધુતાનો, સંસ્કારોનો, શાણપણનો, દાનવીરનો, સજ્જનનો અંચળો પહેર્યો છે. માત્ર મોરા પહેર્યા છે. અસલિયત તો ભીતર છે. ઉપર માત્ર રખિયા ચડી છે. રખિયાને ખંખેરી નાખો તો જ તમને ખબર પડશે કે હૃદયમાં શું પડેલું છે. તે વીતરાગ ભય ક્રોધ જેવું સૂત્ર અભી ભગવદ્ ગીતા વીતરાગી, અકામી, અક્રોધી થવાનો આપણને સંદેશ આપે છે. અને આવો મહાન સંદેશ છે ને, એ આપણે સમજવો હોય તો ઈશ્વર કૃપાથી એક કાવ્ય મારું છે. તારી તપ્ત કાયા પર ઊંઘે છે કોણ? ઓ અંગારા, આજુબાજુ ઉપર નીચે ક્યાંય નહીં તારા અસ્તિત્વ પર. ઓ અંગારા, રખિયા ચડી છે. ના ધી, ના વંટોળ, ના તોફાન, હળવેથી બસ એક ફૂંક, હળવેથી ફૂ, બસ એક ફૂંક. તું નથી તે સૌ ખરી જશે. ઓ અંગારા, રખિયા ચડી છે. તું નથી તે સૌ કરી જશે, એટલે પ્રપંચ કરી જશે. તારા સ્પર્શ કે સંસ્પર્શનું વાતાવરણ જગી જશે. ને જવાનું રહેશે ક્યાંય, ને આવવાનું રહેશે કોઈ. એ પ્રયત્ન જ તને દેશે કેદ કાયમની. જ્યાં ન તને કોઈ મળે, ન તું કોઈને મળે. અરે તારા પોતારો તું જ થઈ તારા તરતા જગતને ડુબાડી દે, તારા ઊંઘતા જગતને ઉઠાડી દે, તારી રખિયાને તું દજાડી દે. ત્યારે ઓ અંગારા, તારાથી અળગી તું તને જોઈ લઈશ. તારા શરીરથી અળગી તું તને જોઈ લઈશ. તારા મરણશીલ શરીરથી અળગી તું તને જોઈ લઈશ. તારાથી અળગી તું તને જોઈ લઈશ. ઓ અંગારા, રખિયા ચડી છે. સ્થિત પ્રજ્ઞની દ્રષ્ટિમાં દ્રશ્ય પ્રપંચ અસત અને નાશવાન છે. રાગ અને આસક્તિનો નાશ છે. તો સ્તુતિ વચન કેવા? એટલે સ્તુતિના વચન નથી બોલતો એ. સ્તુતિ વચન કેવા? જગત જો મિથ્યા છે, આ સંસાર જો સ્વપ્નવત છે, તો દ્વેષ ક્યાં? નિંદા વચન કેવા? અને એવો જે હોય સ્તુતિ નિંદાથી પર હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એ મુનિ થઈ અને મૌન પણ રહેતો નથી, નથી બોલતો એવું પણ નથી. બોલે છે ખરો, અજ્ઞાન દૂર કરવા માટે, આત્મજ્ઞાન આપવા માટે, તમારા બધાના અજ્ઞાન દૂર કરવા માટે સ્થિત પ્રજ્ઞ હોય. એ બોલે તો ખરો, મૌન ના રહે, જડ નથી. પણ ખોટી ખોટી રાગ અને દ્વેષની પ્રતિક્રિયા કરતો નથી. આ મહાન સંદેશ આપણને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો દ્વારા આપવામાં આવ્યું છે. આપ સૌએ મને બહુ શાંતિથી સાંભળ્યો અને મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.